हे नाथ मुझने मति शुद्ध देजो, हૈये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળતા જ તેમનું એક સૂત્ર આપણને સવિશેષ યાદ આવે કે બીજાના ભલામાં આપણું ભલું. આમ તો તેઓ 96 વર્ષ સુધી આ પૃથ્વી લોક ઉપર તેઓ રહ્યા. આમ તો સત્પુરુષમાં પ્રગટ જ છે, પરંતુ તેમને 96 વર્ષ સુધી દરેક હરિભક્તો હોય કે પછી મુમુક્ષ જીવ હોય કે પછી સમસ્ત જે જાતિ છે તેના ઉપર તેમને ઘણા બધા ઉપકારો કર્યા છે. તેમને દરેક વ્યક્તિને લાખો કે કરોડો રૂપિયા નથી આપ્યા, પણ હા, તમારી પાસે એ હજારો કે અલ્પ એવા પૈસા છે અને આખી જિંદગી તમારે સુખી રહેવું છે, તો એવા એમને સૂત્રો અને વાક્યો આપેલા છે, એવા એમના ઉપાયો આપેલા છે. દર વખતે પૈસાથી કોઈ વ્યક્તિને માપી નથી શકાતું. એમ સત્પુરુષે આપણા ઉપર કૃપા એ કરેલી છે કે આપણા જીવનમાં જે આવતા પ્રશ્નો છે, આ પ્રશ્નોનું સમાધાન તેઓએ કરેલું છે. અત્યારે આધુનિક સમયની વાત કરીએ ને તો વ્યક્તિ પાસે જમવાનું પૂરતું મળે છે, નાસ્તાની પણ વ્યવસ્થા થઈ જ જાય છે, સાથે સાથે સારું એનું મકાન છે, અથવા તો સારું ભણી પણ શકે છે. દરેક પ્રકારના ક્ષેત્રની અંદર વ્યક્તિ આજે આગળ વધે છે, પરંતુ એક ક્ષેત્રની અંદર તે ગંભીર બાબત જે છે એની વ્યવસ્થાની અંદર સપડાયેલો જોવા મળે છે. અને એ બાબત એટલે કે કૌટુંબિક પ્રશ્નો, પારિવારિક પ્રશ્નો. અને આ પારિવારિક પ્રશ્નો, ઘરના જે પ્રશ્નો રહ્યા, એના લીધે એ વ્યક્તિ ગમે તેટલું કમાશે, ગમે તેટલું સારું જમશે, એ ગમે તે સ્થળે જશે, પણ એને જે સુખ આવવાનું છે ને એ સુખ નહીં આવે. આપણો સૌ કોઈનો એક અનુભવ છે કે આપણે કોઈ ધંધો કરતા હોય કે કોઈ નોકરી કરતા હોઈએ કે કોઈ વ્યવસાય કરતા હોઈએ, તો ત્યાં આપણને ત્યારે જ નહીં મજા આવે કામ કરવાની કે જ્યારે આપણે ઘરના કંઈક પ્રશ્નો આપણા મનની અંદર હશે. એ પ્રશ્નોનું સમાધાન નહીં હોય ને ત્યાં સુધી આપણને કોઈ વ્યક્તિઓ સાથે બોલવાનું પણ નહીં ગમે અને કામ કરવાનું પણ મન નહીં થાય. તો આનું મુખ્ય કારણ કયું છે? તો આનું મુખ્ય કારણ છે કે આપણે એ કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન તરફ આપણે આગળ નથી વધ્યા. આપણે દરેક ક્ષેત્રની અંદર આગળ તો વધ્યા છીએ, પણ કૌટુંબિક પ્રશ્નો, આપણા ઘરની અંદર પારિવારિક પ્રશ્નો ઓછા થાય તો એના માટેના પ્રયત્નો કરવાનું આપણે ભૂલી ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજે જે ઉપાય દર્શાવ્યા છે, 4 ઉપાયો, જે કોઈ ઘરના સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિ જો એ પાલન કરે તો ઘણો બધો સુધારો ઘરના દરેક સભ્યોમાં થાય છે. આમ તો બધાય સભ્યોએ પાલન કરવાનો છે, પરંતુ આમાં એક ઘર સભા એક એવો ઉપાય પણ છે કે જેના લીધે ઘરના તમામ વ્યક્તિઓની માનસિક વિચારસરણી એકમત થાય છે. એમાં આપણે પહેલો મુદ્દો એક સમજ્યા હતા કે ઘરના સભ્યો એકબીજાને સમજવાની કોશિશ કરે. એમાં આપણે દ્રષ્ટિકોણ સમજવાની પણ વાત કરી હતી કે દર વખતે આપણે જે નક્કી કર્યું હોય એવો દ્રષ્ટિકોણ સામેવાળો વ્યક્તિનો નથી હોતો, પણ આપણે ખોટી રીતે એ દ્રષ્ટિકોણ લઈ લઈએ છીએ અને દુઃખી થઈએ છીએ. એમાં આપણે સમજવાનો બીજો પ્રયત્ન કર્યો કે અન્યની લાગણી સમજવી. હવે લાગણી સમજવાની વાત આપણે ત્યારે સમજ્યા હતા. આપણે શું સમજીએ છીએ? શબ્દો સમજીએ છીએ, વાક્યો સમજીએ છીએ, પણ એનો ભાવ શું છે એ ભાવ જો સમજવાનો પ્રયત્ન કરીશું ને તો લાગણી સમજવા એ આપણે શકીશું. બીજો ઉપાય પ્રમુખ સ્વામી મહારાજે દર્શાવ્યો છે ઘરમાં પારિવારિક શાંતિમાં એકતા માટે, અને તે છે મોટું મન રાખવું. ત્રીજો ઉપાય હતો સત્સંગ, અને ચોથો ઉપાય છે ઘર સભા. સબ દર્દો કી એક દવા, ઘર સભા. તો આજે આપણે એ વધેલા જે 3 ઉપાયો છે, મોટું મન રાખવું, એ સત્સંગ અને ઘર સભા,
આ 3 ઉપાયો આજના દિવસે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને આપણે થોડીક આપણી વિચારસરણીની અંદર કંઈક સુધારો કરીએ તો આપણા જીવનની અંદર પણ કંઈક આપણે ઉદ્ધવગતિ અને ઘરની અંદર શાંતિ રહે. આજે દરેક વ્યક્તિને શાંતિ જોઈએ છે, એટલે જો રાત દિવસ મહેનત કરશે લોકો, રાત દિવસ સારું સારું જમશે પણ ખરા, સારા સારા સ્થળે ફરવા પણ જશે, પરંતુ એને શાંતિ અંતમાં મળતી નથી. તો શાંતિ મેળવવા માટે પારિવારિક એકતા કેમ જરૂરી છે? તો બીજો ઉપાય આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મોટું મન રાખવું. તો જો આ બીજું સૂત્ર, મોટું મન રાખવાનું, પ્રમુખ સ્વામી મહારાજ દરેક હરિભક્તો અને દરેક મુમુક્ષુ જીવ હોય કે પછી સામાન્ય વ્યક્તિ હોય જે સત્સંગી ન હોય તેને પણ આ લાગુ પડે છે. અને જો આ બધા 4 ઉપાયો જે વ્યક્તિના જીવનની અંદર હોય, જે ઘરમાં ચાલતા હોય ને, તો ભલે એ આધ્યાત્મિક માર્ગની અંદર સત્સંગી હોય કે ન હોય, પણ એ ઘરની અંદર શાંતિ હશે. હવે મોટું મન રાખવું એટલે શું? શું મનને આપણે મોટું કરી નાખવાનું? નહીં. મોટું મન રાખવું એટલે કે સહન કરવું. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત સભાની અંદર કહેતા કે કમ ખાના ઓર ગમ ખાના. કમ ખાના એટલે ઓછું ખાવું. આપણે કેપેસિટી હોય પેટની, તેનાથી થોડુંક ઓછું ખાવું, જેથી આપણે નિરોગી રહીએ, આપણું સ્વાસ્થ્ય સારું રહે. અને પછી શું બોલતા? ઓર ગમ ખાના. ગમ ખાના એટલે કે સહન કરવું, જતું કરવું, લેટ ગો કરવું. એને એ વાતને બહુ મનની અંદર રાખવી નહીં, એટલે ચલાવી થોડુંક લેવાનું છે ઘરની અંદર. ઘરના સભ્યો જો મોટું મન રાખી જો એકબીજાનું આપણે સહન કરતા શીખે ને, તો આપોઆપ સંપ રહે છે. કોઈક સાવરણો હોય, આપણે એક રૂમ વાળવો છે, 10 બાય 10નો જ રૂમ છે, સાવરણો વાળશું, સાવરણોથી વળી જશે 5 મિનિટની અંદર. હવે બીજી વખત હું સાવરણાની એક સળી તમને આપીશ અને 10 વ્યક્તિઓને લગાડીશ કામ, 10 બાય 10ની જ રૂમ છે, તો એ રૂમ વળાશે નહીં. શા માટે? કારણ કે એ સળી તમે અલગ અલગ કરી નાખી છે. પણ એ બધી સળીઓ ભેગી કરીને હું બાંધી દઈશ અને તમને આપીશ, તો તમે 2-5 મિનિટની અંદર આખો રૂમ વાળી નાખશો. બસ એમ સંપમાં તાકાત છે. એક લાકડી સૌ કોઈથી ભાંગી જાય, પણ લાકડીનો ભારો ભાંગતો નથી. એમ ઘરની અંદર સંપની બહુ જરૂરી છે. અને સંપ હશે તો વધતા ઓછા પ્રમાણની અંદર કળા આવડત બધા વ્યક્તિઓમાં અલગ અલગ હોય, તો એ બધું ઢકાઈ પણ જાય અને તમારો વિકાસ પણ આંતરિક તો થાય છે, પણ સાથે સાથે બાહ્ય રીતે વિકાસ સાથે આખા ઘરના દરેક સભ્યોનો વિકાસ થાય છે. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે સહન શક્તિનો છે ને જબરો ગુણ છે. તેઓ કહેતા કે કોઈ આપણને શબ્દ કટાક્ષથી કહે, અને લોકો છે કહેવાના છે, માણસ માત્ર ભૂલને પાત્ર, માણસ ભૂલ કરવાનો જ છે. અથવા તો સામું આપણે ન બોલવી અને સહન કરી લઈએ ને અને ક્ષમા જો આપીએ, તો મોટા પુરુષ છે ને જીવમાંથી રાજી થાય છે અને અંતરમાં આપણા આનંદના એક ફુવારા છૂટે છે. જો સહન કરવાથી આ ફાયદો થાય છે. એક વખત પ્લેનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ મુસાફરી કરતા હતા અને એક સેવક સંતે અનાયાસપણે જ એક પ્રશ્ન પૂછી નાખ્યો કે સ્વામી, અમે સાચા હોઈએ, તમે સહન કરવાની વાત કરો છો, તો અમે સાચા હોઈએ તોય અમારે સહન કરવાનું, આમ ક્યાં સુધી સહન કરવાનું? કાંઈક એની તમે લિમિટ તો કહો, ક્યાં સુધી સહન કરવાનું, પછી નહીં કરવાનું, પછી સામું બોલવાનું, પછી સામે જવાબ દઈ દેવાનો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે જીવ જ્યાં સુધી રહે ને, જ્યાં સુધી મૃત્યુ ન પામો ને, ત્યાં સુધી સહન કરવાનું છે. તો જો આ ગુરુઓની એક પરાકાષ્ઠા છે સહન કરવાની. તે જો આપણા ગુરુ પણ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એ હંમેશા સહન એમને કર્યું જ છે. પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ જોવી કે સન 1971 પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોચાસણમાં એક ગુણ ભાવીને ત્યાં પધરામણી પધાર્યા હતા. હવે ઠાકોરજીનું પૂજન થતું હતું ને એવામાં તે મકાન માલિકનો નાનો ભાઈ, હવે તે અનાયાસપણે ઘરે આવ્યો. હવે એને પોતે કંઈક સાધુઓ પ્રત્યે રાગ દ્વેષ હશે, એટલે તરત તે સંતોન જોયો ને એટલે ભડક્યો અને ગમે તેમ બોલવા લાગ્યો. અને એમ જ કહી દીધું કે મારે ઘેરા ધૂતારાઓ કેમ બોલાવ્યાસ? પછી સ્વામીશ્રીએ કીધું કે ઓ બાવા, મારા ઘરેથી નીકળી જા, આવું સ્વામીશ્રીને કીધું, અને મારા ઘરમાં તારો પગ ન જોઈએ. બધાએ તે ધુઆ પુઆ થઈ ગયા, પરંતુ સ્વામીશ્રી એક પણ શબ્દ બોલ્યા નહીં. ઠાકોરજીને લઈને
આમ સહજતાથી ઘરની બહાર ચાલી ગયા. હવે વાત અહીંયા પૂરી નથી થતી. પ્રમુખ સ્વામી મહારાજ તો સહન કરે જ, પણ આ દ્રશ્ય રહ્યું ને એ તેમની સામે રહેનાર એક યુવકે જોયું. હવે એને કંઈ સત્સંગ નહોતો, પરંતુ આવું અપમાન થતું છતાં સ્વામીશ્રીએ સહન કર્યું. એટલે એ જોઈને છે ને યુવકને બહુ ગુણ આવ્યો. સત્સંગી નહોતો, કોઈ દિવસ સભા ને આવી રીતે પૂજા ને એવું નિત્ય નિયમ પણ પાળતો નહોતો, પણ એ સત્સંગી થઈ ગયો અને સ્વામીશ્રીના ચરણે જીવન આખું સમર્પિત થઈ કરી નાખ્યું અને સાધુ પણ થઈ ગયો. તો જો અમુક વાર પ્રસંગો ભગવાન આવા આપોઆપ એ ઊભા કરે છે. શા માટે? એવા અમુક યુવકો હોય કે સાધુઓના જે માર્ગની અંદર. અને બીજું કે આ સહન કરવાનો એમનો ગુણ આપણને જોવા મળે છે અહીંયા. જેના જો ગુરુ આપણે આવું સહન કરતા હોય તો એના જે શિષ્ય છે, આપણે એના અનુયાયી છીએ, તો એ સહન શક્તિ જો આપણામાં ન હોય તો કેમ ચાલે? તો આપણા ગુરુએ જો આવા તુચ્છ જીવોના અપમાનજનક જે શબ્દો જો સહન કર્યા હોય તો આપણે આપણા ઘરના સભ્યોનું થોડુંક ઘણું પણ સહન કેમ ન કરી શકીએ? જો ધારીએ ને તો સહન કરી શકીએ, નકર આખી જિંદગી પ્રશ્નો જ છે. કારણ કે સંસારની અંદર છે ને ઊંટના પેસણા જેવો છે. સુખ દુઃખ આવવાના જ છે, પ્રશ્નો આવવાના જ છે. પરંતુ આ પ્રશ્નોનો સામનો કરવા માટે આપણે સહન કરવું ને ખૂબ જરૂરી છે. આના પછી આપણે એ પણ સમજવું જરૂરી છે કે મોટું મન રાખવું એટલે બીજો મુદ્દો એમાં આવી જશે, સહન તો કરવું પણ ક્ષમા પણ આપવી. તમે એમનામ તે બસ મોટું મન રાખીને તે સહન કરો, પણ પાછું મગજની અંદર, મનની અંદર ક્ષમા પણ આપવાની છે. જો કોઈ પણ માણસ અત્યારે કોઈ સંપૂર્ણ નથી, એટલે જે કહેવત પડી ગઈ છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. વ્યક્તિ જો પોતાની જે પ્રકૃતિ હોય, સ્વભાવ હોય ને એના વશ કરીને પરિસ્થિતિને વશ થઈને કંઈક ને ન કરવાનું પણ કરે છે વ્યક્તિ. હવે અમુકનો ક્રોધી સ્વભાવ હોય તો એ ક્રોધ કરશે, અમુકનો સ્વાદ સ્વભાવ હોય તો વધુ જમશે. પણ ત્યારે આપણે એનું મોટું મન રાખીને જો ક્ષમા આપશું ને તો આપણું મોટું કામ થશે, એટલે કે ઘરમાં સંપ રહેશે. તો સ્વજનો પાસેથી તે ક્ષમા અને હૂંફ આપણે પ્રાપ્ત થાય ને ત્યારે જ તે ભૂલ કરનારને પણ સુધરવાની એક પ્રેરણા મળે છે અને પરિવારમાં એકતા જળવાઈ રહેશે. અત્યારે જો પૈસા બધાય પાસે છે જ, તે બધાય કામ ધંધો કરે જ છે, બધાને પૈસાનું મહત્વ ખબર છે. એટલે પૈસા તો મળશે રળતા, પણ જે સંબંધીઓ છે, જે સ્વજનો સાથે જે હેતથી પ્રેમથી રહેવાનું છે, જે એકતાથી રહેવાનું છે ને, એ આજનો જે પેઢી રહીને એ ભૂલી જતી જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે કે હમણાં આપણે સૌ ભેગા બેઠા છીએ, પણ જો બધામાં દોષ કહેવા માંડીએ ને તો પરસ્પર હેત ન રહે. આવો જ પ્રસંગ ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન બહુ પ્રસન્ન એક વખત થયા અને પ્રસન્નતાથી જે રસોઈ એકના ઘરે હરિભક્તને ત્યાં બનાવી હતી, એટલે નક્કી કર્યું કે આ બધા સંતોને હરિભક્તોને મારા હાથે જ જમાડવો છે. અને જમાડવાનું જ્યાં શરૂ કર્યું ને ત્યાં એક સંત સામે જાય તો એનામાં જે અવગુણ હોય ને એ બધા જોવે. તો આમ મહારાજને તો આમ ઘિન્ન ચડી કે ન ગમ્યું, એટલે બીજે જાય, ત્રીજે જાય, ચોથે જાય, આવી રીતે કોઈને પીરસે નહીં. એટલે બધાય વિચારમાં પડી ગયા, મહારાજ પીરસતા કેમ નથી? આ જમવાનું આટલું બધું સારું બનાવ્યું છે, બધું જાજુ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે તમે કેમ આમ કરો છો? એટલે ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ બધા કેટલા બધા અવગુણ બધાના લેશે અને ખટપટ ને આવું બધું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે આ બધા તો જીવો છે. જો તમે આવું કોઈને પીરસશો જ નહીં તો એમનામ રસોઈ પડી રહેશે અને જમવામાં આપણે બે વધશું. અને આપણે આ બધાને આપણા જો ભેગા રહેશે ને તો એ ધીમે ધીમે સુધરશે, એમનું ઘડતર થશે. અને પછી છે ને સ્વામિનારાયણ ભગવાને મોટું મન રાખીને એમના છે ને અવગુણ સામે ન જોયું, પણ ગુણ સામે જોયું અને બધાને પીરશું. એમ જો આપણે દરેકમાં સ્વભાવ, પ્રકૃતિ, આસક્તિઓ હોવાની છે, પણ ભગવાન એ નથી જોતા. એમ ગુણાતીતાનંદ સ્વામી કે ધીમે ધીમે પરસ્પર હેત ન રહે, માટે લાંબી નજરે જોઈએ છીએ જે ભેળા પલોટાય છે, એટલે કે ધીરે ધીરે છે ને ઘડતર થાય છે, તો આગળ સારું થશે એમ જાણીને ક્ષમા કરીએ છીએ. તો જો આપણે ભૂલો કરીએ છીએ ને છતાં સત્પુરુષના ને સંત રહ્યા ને એ આપણને ક્ષમા જ કરી દેશે. કેમ? આપણને અત્યારનું એમને નથી જોતા, એમને ભવિષ્યનું જોવે કે જેમ જેમ આ ભેગા રહેશે ને એમ અમને આ વાત સાચી સમજાશે અને સુધારો એમના જીવનની અંદર કરશે. તો જો ગુણાતીત સત્પુરુષની આ રીત આપણા પરિવારમાં આવે તો આપણે એકતા જળવાઈ રહે. એમ જો ભાઈ ગમે તેવો હોય, બેન ગમે તેવી હોય, પત્ની ગમે તેવી હોય, મમ્મી પપ્પા બધાના સ્વભાવ હોવાના છે,
એ તો તમે જેમ જેમ તમારા જીવનું પરિવર્તન કરશો, સત્સંગી થશો ને, એમ એમના જીવનની અંદર પણ પરિવર્તન આવતું જોવા મળશે. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર ભક્તિપ્રિય દાસ નામના એક સંત, વૃદ્ધ સંત પોતે, એટલે મોટી ઉંમરે સાધુ થયા હતા. એટલે એમને સાધુ કર્યા પછી સ્વામીશ્રીએ ગોંડલ મંદિરમાં ઠાકોરજી માટે એક મગજ બનાવવાની સેવા સોંપી કે તમારે મગજ બનાવવાનો છે. એટલે ઠાકોરજી માટે મગજ બનાવવાની તૈયારી શરૂ કરી. એટલે એમને 3-4 કિલો મગજ શેક્યો. પરંતુ થયું એવું કે વૃદ્ધ થોડીક ઉંમર હતી, એટલે મગજ હતો ને એ બળી ગયો, એટલે બગાડ થઈ ગયો. એટલે શાસ્ત્રીજી મહારાજ જોઈને તેમને કીધું કે પહેલી વાર તમે બનાવો છો ને એટલે બગડે પણ ખરું, બધાયથી આવું થાય, ચાલો હું તમને શીખવું. અને એમ કહીને જાતે તેઓને મગજ બનાવતા શીખવાડ્યું. અને પછી તો ધીરે ધીરે એ સંત છે ને એ રસોઈનું પણ કામકાજ શીખી ગયા. હવે જો આ તે ઉદાહરણ, આ પ્રસંગ આપણા જીવનની અંદર જ્યારે ઉતારીએ, અને એમાંય તે સાસુ અને વહુ, તો એના જે ઉદાહરણમાં આપણે આ પ્રસંગ ફિટ કરીએ ને અને થોડુંક મનન ચિંતન કરીએ ને તો ખબર પડે. કોઈક નવા વ્યક્તિ તમારા ઘરની અંદર આવે છે, ત્યાંનું ખાણીપીણી અલગ છે, છેલ્લા 20-25 વર્ષથી એ ત્યાંનો રસોઈનો ટેસ્ટ અલગ છે, ત્યાંની રોટલીની સાઈ આમ જે બનાવે છે ને એ પણ અલગ છે, મોણ નાખવાનું પણ અલગ છે, ભાખરી કે રોટલી કે દૂધ કે ચા એ પણ બધું અલગ અલગ વાપરે છે. એ શાક જે બટેટાનું બનાવે તો એમાંય તે કંઈક ગરમ મસાલા ન પણ નાખતા હોય. અને તમે જો એમ માનતા હોય કે 1 મહિનાની અંદર કે 1-2 દિવસની અંદર જેમ અમે જેવું ખાવી છીએ ને એવું બનાવવું પડે, એવું બનવું પડે, તો એમ કોઈ કાળે બને નહીં. તમારે પણ બનતા વર્ષો લાગી ગયા હતા, કોઈ શીખીને આવતું નથી. તો જો ઘરના સભ્યની ભૂલ પ્રત્યે આ રીતે જો મોટું મન રાખીએ ને તો ધીરે ધીરે એમનું ઘડતર થાય. અને જો આવી દ્રષ્ટિકોણ ન રાખીએ ને તો પ્રશ્નો જ થાય, ખાવા પીવામાં જ પ્રશ્નો થાય. અત્યારે જો સ્વાદના પ્રશ્નો કેટલા બધાય છે, ગળું ખાટું એવા સ્વાદો ભગવાને મૂક્યા, માયા મૂકી છે કે આમાં જીવ કોઈ દિવસ બહાર આવતો જ નથી. એ સ્વાદ, એ જીભની જે લોલુપતાના લીધે છે ને, જીવનમાં કેટલા પ્રશ્નો, ઘરની અંદર પ્રશ્નો બને છે. ભૂખ્યા લોકો સૂવે છે, 2-5 દિવસ તો બોલાવતા નથી કોઈને. તો આ શું છે? સહન નથી કરતા અને સામે સમય નથી આપતા. તો ભૂલ થાય તો માણસ માત્ર ભૂલને પાત્ર. લેટ ગો કરો, જતું કરો, મોટું મન રાખો. ત્રીજું મોટું મન કેમાં રાખવાનું છે? જો આપણે પહેલા સહન તો કર્યું, ત્યારબાદ અત્યારે આપણે શીખ્યા, સમા પણ આપી દીધી, એટલે મનનું આપણું સમાધાન પણ થઈ ગયું. એ વ્યક્તિ પ્રત્યે આપણને કોઈ દિવસ અભાવ પણ નહીં આવે. હવે આપણે શું કરવાનું છે? મોટું મન રાખવું, એટલે કે માફી માગવી. આપણી ભૂલ થઈ છે તો આપણે માફી માગવામાં શરમાવવું નહીં. જો બીજાની ભૂલ થાય તેમ આપણી પણ ભૂલ થાય. કદાચ જો આપણી ભૂલ ન હોય છતાં આપણા વર્તનથી કોઈને તકલીફ પડી હોય, તો કોઈનું દિલ દુભાયું હોય, એ ત્યારે માફી માગવીને એને મોટું મન રાખ્યું કહેવાય. એક આપણા મનની અંદર નેગેટિવ દ્રષ્ટિકોણ એ પણ છે, વિચારધારા કે મને હું શા માટે માફી માગું? હું સાચો જ છું. હું ખોટો હોય ને તો તમારે જેમ કરવું હોય ને એમ કરવાનું, પણ હું સાચો હોય ને તો હું કાંઈ માફી ન માગું, હું કોઈનું ન સાંભળું. જો આ દ્રષ્ટિકોણ જ ખોટો છે, આ અભિગમ ખોટો છે. અરે અમુક વાતો એવી હોય છે કે તમારો વાંક ન હોવા છતાં પણ તમારે માફી માગવી પડે. એ સંબંધ ટકાવવા માટે આપણે રૂકે એટલે થોડુંક રૂકી જવાનું છે, થોડીક ક્ષમા આપી દેવાની છે ને માફી માગવાની છે કે મારી ભૂલ થઈ ગઈ, બીજી વખત નહીં થાય. જૂન 2017માં મહંત સ્વામી મહારાજ એ ભારતથી લંડન પધાર્યા હતા. હવે ભારત અને લંડનના સમયમાં 5.5 કલાકનો ફેર, એટલે જેટ લેખતી અસર શરૂઆતના દિવસોમાં રહે એ સ્વાભાવિક છે. એટલે એ દિવસોમાં સ્વામીશ્રી સવારે 3 વાગ્યે જાગૃત થયા. હવે સ્નાનાદિક વિધિ પૂર્ણ કરીને એટલે 5:35 વાગ્યે હવેલીમાં પૂજા મંચ પર પૂજા કરવા પધાર્યા. એટલે હરિભક્તોની શ્રદ્ધા પણ એવી કે આટલા વહેલા પૂજા દર્શન માટે આવી ગયેલા. એટલે સ્વામીશ્રી પધાર્યા ને ત્યારે 75% તો હોલ આખો ભરાઈ ગયો હતો. એટલે થોડી જ મિનિટોમાં સંપૂર્ણ હોલ ભરાઈ ગયો. પૂજાની સમાપ્તિ બાદ સ્વામીશ્રી જ્યારે માયક આપવામાં આવ્યું આશીર્વચન માટે કહેવાનું, ત્યારે સૌની માફી માગતા કે આજે અમે વહેલા આવ્યા અને તમને તકલીફ પડી હોય તો માફ કરજો. તો જો હરિભક્તો તો આ સાંભળીને આખા ભાવાર્થ બની ગયા. જો આમાં સ્વામીશ્રીને કાંઈ ભૂલ નહોતી. એ લાખોના ગુરુ હોવા છતાં પણ સ્વામીશ્રી શિષ્યોની માફી માંગી શકે, તો આપણે આપણી ભૂલ બદલ માફી માંગવામાં સંકોચ
શા માટે રાખવો જોઈએ? જો આમાં આ માફી નથી મગાતી ને એનું એક કારણ એ છે કે આપણે મનની અંદર છે ને ઈગો રાખીએ છીએ, અહંકાર રાખીએ છીએ. અને અહંકારના લીધે વ્યક્તિ લાંબા ગાળે છે ને એ પોતાનો અહમ સંતોષવા માટે કોઈ નમતો નથી. જો ગુજરાતીની અંદર કહેવત છે, નમે તે સૌને ગમે, પણ નમ્રતા આપણામાં આવવાની જ નથી, અહમ શૂન્યતા આવશે જ નહીં. શા માટે? કારણ કે આપણા મનની અંદર એ ભરેલું છે બધું. તો એના લીધે આપણે માફી નહીં માગી શકીએ. અને છેલ્લું, મોટું મન રાખવું એટલે શું? તો મોટું મન રાખવું એટલે કે મહિમા સમજવું. સહન પણ કર્યું, ક્ષમા પણ આપી, માફી પણ માગી. હવે આપણે છે ને મોટા મનની અંદર મહિમા સમજવાનો છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં કીધું ને, મહિમા જેટલું બીજું કોઈ મોટું સાધન નહીં. પૈસાનો મહિમા સમજાઈ ગયો. માણસો 10, 15, 20, 30 કલાક મહેનત કરે છે. શિક્ષણનો મહિમા સમજાઈ ગયો. રાત દિવસ એક કરીને વિદ્યાર્થી સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરશે. કોઈ શિષ્યને ગુરુનો મહિમા સમજાઈ ગયો, સત્શાસ્ત્રનો મહિમા સમજાઈ ગયો, તો રાત દિવસ તેમાં વાંચન કરશે. આના ઉપરથી શું સ્પષ્ટ થાય કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. કોઈ કાર્યનું જો પ્રેરક બળ હોય ને તો એ મહિમા છે. અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજ પૂજા કરી રહેલા અને એ જ વખતે એક હરિભક્ત આવ્યા. હવે એમને ગેરસમજ હતી શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે, એટલે ઘણું બધું શાસ્ત્રીજીને હેલફેલ બોલી ગયા અને બહુ આક્રોશ એમને ઠાલવ્યો. પણ છતાં શાસ્ત્રીજી મહારાજ બસ શાંત અને ધીર ગંભીર શાંતિથી એમની સાંભળ્યું. અને થોડા સમય બાદ તો પછી હરિભક્તને બહુ પશ્ચાતાપ થયો અને તેઓ રડતા રડતા હવે શાસ્ત્રીજી મહારાજ પાસે માફી માંગવા આવ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું, તમે ચિંતા ન કરતા, અમે હંમેશા જમા નોંધનો ચોપડો રાખીએ છીએ, ઉધાર નોંધ રાખતા નથી. તમે અમને ગાળો દીધી એ પહેલાં અમને તમારા વિશે જેવો સદ્ભાવ હતો ને તેવો જ અત્યારે પણ છે. તો જો આ છે મહિમા, સંબંધનો મહિમા સમજીએ ને તો આવા ગમે તેવા પ્રશ્નો બને ને એમાં સ્થિર રહી શકીએ. એમ જો ઘરની અંદર આપણા પિતા હોય તો આપણી કંઈક ભૂલ થાય તો વઢે, ટોકે, મારે પણ ખરા. આપણા પિતા છે તો જો એનો મહિમા રાખશું ને તો બીજી વખત એનો અવગુણ નહીં આવે. પણ જો મહિમા નહીં હોય તો આપણે એ વ્યક્તિથી આપણે છૂટા પડીશું. કેમ? આપણે કંપની અંદર જઈએ ત્યારે બોસનું કેટલું બધું સાંભળીએ છીએ. કેમ? ખબર છે કે આ એક જ સહારો છે, આ એક જ મને જગ્યાએ પગાર વધુ આપે છે, બીજી જગ્યાએ પગાર ક્યાં એટલો બધો આપે છે. તો જો આપણે ભલે 15-20 વર્ષથી કામ કરતા હોય છતાં એ બોસ છે, એ બોસનું આપણે કેવું સાંભળીએ છીએ. તો ત્યાં આપણો ઈગો નથી આવતો. કેમ? એનો મહિમા સમજાશે કે અહીંયા જ મને વધુ પગાર મળે છે અને અહીંયાથી જ મારા શોખ પૂરા થશે. બીજે જઈશ ને તો આનાથી અડધો પગાર નહીં આપે કોઈ. તો બોસનું કેવું આપણે સાંભળીએ છીએ, ખીજાય પણ છે, વઢે ક્યારેક છે, ક્યારેક આપણો પગાર પણ કાપી નાખે, તોય છતાં આપણે કેવા બીજા દિવસે ઉમંગથી નવી આશાથી જઈએ છીએ. બસ એવો જ ભાવ છે ને અહીંયા રાખવાનો છે. તો ગમે તેવા પ્રશ્નોની અંદર આપણે સ્થિર રહી શકશું. કેવું અદ્ભુત સૂત્ર છે આપણું શાસ્ત્રીજીમાં જે આપેલું કે જમા નોંધનો જ ચોપડો રાખો, ઉધાર નોંધનો નહીં. તો જો સૌના આપણે ગુણ જ જોવાના છે, સૌનો મહિમા જ વિચારવાનો. આને જમા નોંધનો ચોપડો કહેવાય. જો એ યાદ રાખવું અને ભૂલો, અવગુણો કે અપકારોને ભૂલી જવાને એટલે મોટું મન રાખ્યું કહેવાય. ભલે ગમે તેવી ભૂલ થાય પણ ભૂલને સુધારે ને એને માણસ કહેવાય. આપણે એમનામ પકડી રાખીએ તો સંબંધ એમનામ રહે. મહારાજ 32 વખત મત્સ્યાના ફૈબાન ઘરે ગયા હતા, પણ એમને કેવી ટેવ હતી કે ઓલે એની જે પુત્ર વધુ હતું એ માફી માગવા તૈયાર હતી, પણ મહારાજની આજ્ઞાથી આ મત્સ્યાના ફૈબાએ એ માન્યા નહીં કે ના, હું માફી ન માગું. તો જો માફી ન માગી તો ન જ માગી, તો મહારાજે કીધું કે તો હવે અમારે તમારા ઘરે રહેવું નથી. બાકી મહારાજ 32 વખત એમના ઘરે પધરામણી કરી. ભગવાન જેમના ઘરે, એમને ખબર હતી આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, પણ સ્વભાવ વ્યક્તિને છે ને માયા એવી છે ને, વ્યક્તિને ભગવાનનો પણ દ્રોહ કરવા છે, ભગવાનનું પણ વચનો આપણે માનતા નથી. તો જો આવી રીતે જીવીએ તો આપણા પરિવારમાં એકતા અવશ્ય રહેશે. પરિવારમાં કોઈકને જો સાચી શિખામણ આપવી પડે, ગંભીર ભૂલ બદલ ટોકવા પડે, પરંતુ જો મહિમાની દ્રષ્ટિ હોય ને તો શિખામણ આપવાની કે ટોકવાની એ રીત પણ બદલાઈ જશે. આપણે ક્યારેક ગમે તેને ગમે બોલી નાખશું, પણ જો મહિમાથી ટોકશું ને તો જો મહંત સ્વામીમાં જ ઘણી વખત આપણને ટકોર કરે જ છે, પ્રમુખ સ્વામીમાં જે ટકોર કરે છે, પણ એમની ટકોર આપણને કેવી સારી લાગે, એ મીઠી ટકોર લાગે. કેમ લાગે? કારણ કે એમને મહિમા, પહેલાં તો બધાનો મહિમા સમજે છે.
અને સુધારવા માટેના પ્રયત્નો આપણને લાગે કે ના ના આ મન કહેશે ને એટલે આમાંથી હું સુધરી જઈશ, અને આપણી ભૂલ પણ આપણને દેખાય. બસ એમ ઘરની અંદર ત્યાં આપણે કોઈકને ટોકવું હોય કે શિખામણ દેવી હોય તો એ રીત બદલવા માટે મહિમા સમજવો પહેલાં જરૂરી છે. અમેરિકાની સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીનો એક અધિકારીની ભૂલથી કંપનીને $20 લાખ જેટલું નુકસાન થયું. એટલે કંપનીના અધ્યક્ષ હતા જ્હોન ડી રોકફેલર, અને અમેરિકાના પ્રથમ અબજોપતિ હતા. એટલે કંપનીની એક ઉચ્ચ અધિકારીથી શ્રી એડવર્ડ બેકફર્ડ હવે આ રોફલેન્ડની ઓફિસમાં જાય છે, અને આ નુકસાન અંગે શું નિર્ણય લેવો એની ચર્ચા કરવાની હતી. પરંતુ શું શ્રી એડવર્ડે જોયું કે રોકફેલર તો પોતાની ડાયરીમાં કંઈક લખતા હતા. એટલે એમને પૂછ્યું તો જવાબ મળ્યો કે જે અધિકારીની ભૂલ થઈ છે તેને ઠપકો આપતા પહેલાં તેની સારી બાબતો યાદ કરીને નોંધું છું. અગાઉ 3 વાર કટોકટીના સમયે કંપનીને ઘણું બધું કંપની પાછળ હતી, અને એ કટોકટીના સમયે એમના નિર્ણયથી કંપનીને કેટલો ઘણો ફાયદો થયો છે એ બધું હું લખું છું. ત્યારે શ્રી એડવર્ડે જણાવ્યું કે ત્યારબાદ કોઈને ઠપકો આપતા પહેલાં તેના ગુણ વિચારીને ટેવ મેં પણ રાખી હતી. તેને કારણે મારા કર્મચારીઓ સાથેના મેં સંબંધમાં છે ને ક્યારેય તિરાડ પડી નથી. જો આપણે કોઈ કંપનીની અંદર કામ કરતા હોય, કોઈ સારા અધિકારીઓ હોય તો આ ભાવના રાખવાની છે, આ વિચાર રાખવાનો છે કે એ વ્યક્તિથી ફાયદો કેટલો થયો છે. નુકસાન તો થશે, ભૂલ તો થશે દરેક વ્યક્તિની. તો જો આવી રીતે સૌનો મહિમા આપણે સમજશું ને તો ખરેખર પરિવારમાં ક્યારેય કોઈનાથી આપણને મન દુઃખ નહીં થાય. મહંત સ્વામી મહારાજ પણ સૌના અંતરથી એક મહિમા સમજે છે. સંતો, હરિભક્તો કે નાના બાળકો પણ સ્વામીશ્રી વંદન કરે છે, સૌને પગે લાગે છે. એટલે જ તો જેવો તે ઉપદેશ કોઈને આકરો લાગતો નથી. એ કડવી વાત પણ એમને એમ લાગે આ તો ઔષધ છે, આ તો પીશું એટલે મટી જશે બધી. તો જો સ્વામીશ્રીના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે, અને આપણે પણ મોટું મન રાખતા શીખવાનું છે. તો જો આ મોટું મન, આ 4 વાતો આપણે જીવનમાં દ્રઢ કરવાની છે. એક તો સહન કરવાનું છે, એને મોટું મન રાખ્યું કહેવાય. એક ક્ષમા આપવી, એને મોટું મન રાખ્યું કહેવાય. એક માફી માંગવી, એને પણ મોટું મન રાખ્યું કહેવાય. અને એક ચોથું મહિમા સમજવો, એને પણ મોટું મન રાખ્યું કહેવાય. હવે પ્રમુખ સ્વામી મહારાજ ત્રીજું સૂત્ર આપે છે, અને પારિવારિક એકતા માટે સ્વામીશ્રીનો ત્રીજો ઉપાય, અને જે છે સત્સંગ. સત્સંગ એટલે શું? સારાનો સંગ, સંતનો સમાગમ, શાસ્ત્રનો સમાગમ, મંદિરનો સમાગમ. તો આ સમાગમ જરૂરી છે આપણા જીવનની અંદર. ઘરમાં શાંતિ રાખવા માટે સત્સંગ જરૂરી છે. હસતા હસતા રડી પડે ભય માણસ છે, રમતા રમતા લડી પડે છે ભય માણસ છે. ક્યારેક હસતા હોઈએ, નાના તમે બાળકો જોતા હશો તો હસતા હસતા રડે, તો અમુક પાછા રમતા રમતા તે પડી જાય ને પાછા રોવા મળે, અને પાછા બાંધવા પણ મળે. આને જ માણસ કહેવાય. તો જો માણસની પ્રકૃતિ સ્વભાવ છે ને એ ઝઘડાનું મૂળ છે. તો એના લીધે જો પરિવારમાં પણ અશાંતિ ઊભી થાય છે. પછી આ અશાંતિ કેવી થાય છે? સત્સંગની અંદર પણ નડે છે આપણને, કારણ કે માણસની પ્રકૃતિ છે. જો ઝઘડવાની પ્રકૃતિ હોય તો બધી જગ્યાએ આવવાની જ છે. તો પરિવારમાં પણ અશાંતિ ઊભી થાય છે. પરસ્પરની અણસમજણ રહી, સ્વભાવ રહ્યા, કુટેવો રહ્યા, એ નભાવી લેવાય, સહન કરાય તો પરિવારમાં શાંતિ જળવાય છે. પણ જો એ સ્વભાવો કે કુટેવો જો ટળે તો જ પરિવારમાં કાયમી શાંતિ થાય છે. એ સ્વભાવો કુટેવોનું એ ટાળવાનું અક્ષીર સાધન કયું છે? તે અક્ષીર સાધન છે સત્સંગ. મહાભારતમાં જ્યારે યુદ્ધ નિશ્ચિત થતું કે હવે એ કૌરવોની અંદર જે દુર્યોધન હતો એ દુર્યોધન ઠાની જ લીધું છે કે હવે યુદ્ધ થવાનું ભલે થાય, પણ હું એક પણ અણી, સોયની અણી જેટલી પણ જમીન એ પાંડવોને નહીં આપું. ત્યારે ધૃતરાષ્ટ્રને ભય લાગ્યો કે મારા પુત્રોનો વિનાશ થશે જ. તો જો દુર્યોધનની પાછા વાળવા, યુદ્ધ ન કરવા એ ગાંધારી અને ધૃતરાષ્ટ્રે સમજાવી જોયો, પણ તે પાછો ન વળ્યો. ત્યારે બંને વ્યાસજી સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જાય છે વ્યાસજી પાસે અને કહે છે કે આનો ઉપાય જણાવો. અને ત્યારે વ્યાસજીએ પણ ત્યારે એક જ ઉપાય બતાવ્યો, અને તેમણે કહ્યું કે દુર્યોધનને વનમાં ઋષિ મુનિઓના સત્સંગ કરવા મોકલ, તો જ તેનામાં સાચી સમજ આવશે, તેનો સ્વભાવ બદલાશે. તો જો સત્સંગની અંદરથી જો આ મહાભારતમાં પણ દુર્યોધન તો જાય એમ હતો નહીં, કારણ કે કુસંગ જ એટલો બધો હતો, મનમાં એટલો અહંકાર જ એટલો હતો ને, બદલા લેવાની ભાવના હતી ને, તો એ વ્યક્તિને ત્યાં સુધી પહોંચવા પણ નથી દેતો. એમ જો સત્સંગની અંદર આપણે ગમે ત્યાં હોઈએ
આપણા સ્વભાવો છે, જે પ્રકૃતિ છે, પછી કામ હોય, ક્રોધ હોય, લોભ હોય કે અહંકાર હોય કે માનની હોય, આ બધાય તે છે ને સ્વભાવો આપણા બદલાઈ જાય છે, નિર્મૂળ પણ થઈ જાય છે, ઘસાય સ્વભાવ છે. જો સત્સંગની અંદર આવીએ ને તો આપણી શું ભૂલ થાય છે ને એ ભૂલ આપણને દેખાય છે. મુંબઈના એક ધનાઢ્ય પરિવારના સત્સંગીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સત્સંગથી તમને શું લાભ અનુભવાય છે? ત્યારે તેમણે કહેલું કે સત્સંગમાં હું રવિ સભા હું ભરું છું નિયમિતપણે, તેમાં સંતોની કથા વાર્તા સાંભળવાથી છે ને અંતરદ્રષ્ટિ થાય છે. કોઈ પણ પ્રશ્નમાં મારી ધીરજ રહેશે. અને જો પેશન્સની જરૂરી છે જીવનની અંદર, કારણ કે આજે વ્યક્તિને છે ને ફાસ્ટ યુગની અંદર ઝડપથી બધું મેળવી લેવું છે, તો ધીરજ માટે સત્સંગ જરૂરી છે. તો એમને જણાવ્યું ધીરજ આવ્યું અને એના પ્રતાપે હું તો સહન તો કરી શકું, પણ મારી સહન કરવાની જે વૃત્તિથી છે ને સામેવાળાનું વર્તન પણ સુધરે છે. પરિવારમાં હું અન્યનું સારું ખોટું વર્તન સહન પણ કરી શકું છું, અને તેનું કારણ આ રવિ સભાના શબ્દો છે. જો આમ સત્સંગથી સહન શક્તિની વૃદ્ધિ થાય છે, પરિવારમાં શાંતિ જળવાય છે. આજે ઘણા બધા આપણને અનુભવો એવા થયા હશે કે જ્યારે આપણે મંદિરની અંદર જઈએ, સભાની અંદર જઈએ, સંતોનો સમાગમ કરીએ ને ત્યારે આપણે અંદરથી આમ ખુશી થાય, એક આનંદ આવે, એક શાંતિ વ્યાપ્ત થાય. કેમ? કારણ કે આપણને ખબર છે કે આ શબ્દો રહ્યા ને એ શબ્દો જીવને છે ને ઉધ્વ ગતિને પ્રેરે છે. એ આધ્યાત્મિક માર્ગની અંદર જે આપણે સાધના કરવી છે ને સાધનાની અંદર એ મદદરૂપ થાય છે. આપણને આ સૌ કોઈને ખ્યાલ છે. તો જો આ ઘર સભાથી આ શક્ય છે, અને જેટલો પણ આપણે સત્સંગની અંદર આવીએ અને એમાંય તે જો રવિ સભા ભરીએ, ઘર સભા, પરાસભા, સંયુક્ત સભા કે પછી આપણે ઉત્સવોની અંદર પૂનમ ભરવા આપણે સભા જતા હોઈએ કોઈ મંદિરની અંદર, તો ત્યારે આપણા જીવનની અંદર છે ને આ ફાયદો થતો જોવા મળશે. તો સત્સંગ કરવો ખૂબ જરૂરી છે. સત્સંગથી સારી સમજણ આવશે, અને જો સમજણથી જ વ્યક્તિ સુખી છે. નરસિંહ મહેતા જુઓ કે મીરાબાઈ જુઓ કે ભગતજી મહારાજ જુઓ કે શાસ્ત્રીજી મહારાજ જુઓ, કે જે આજે કોઈ સુખી તમને જોવા મળ્યું હશે ને તો એના જીવનની અંદર તમે જો થોડુંક ઊંડું તપાસ કરશો ને તો ખબર પડશે કે વ્યક્તિના જીવનની અંદર સમજણ બહુ જરૂરી છે. કારણ કે સમજણથી જ વ્યક્તિ સુખી છે. અને સમજણ ક્યાંથી આવે? તો સમજણ સારું સારું જોવાથી ન આવે, સારા સારા સ્થળો ફરવા જવાથી ન આવે, સારું સારું ખાવાથી પણ ન આવે, સારો ફોન વાપરવાથી પણ ન આવે, સારી સુવિધા પ્રાપ્ત કરવાથી પણ ન આવે. તો સમજણ ક્યાંથી આવે? તો સમજણ આપણા જીવનની અંદર આવે, સત્સંગથી આવે, એ સંત સમાગમથી આવે. કારણ કે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખી તો વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, ઊંધો સંત સુખી સંસાર મેં. એટલે કે જે સંત જે છે એવા કેવા સંત એટલે સમજણ વાળા. બાકી તો રાજા પણ દુઃખી છે, જેને પાસે પૈસા વધુ છે તે કઈ સુખી નથી, એ પણ દુઃખી છે. અને જે ગરીબ છે એ પણ દુઃખી છે. પણ જેના જીવનની અંદર સમજણ છે, તો એ સમજણ છે ને, વિવેક છે ને, એનાથી સુખી છે. હવે આપણે પ્રમુખ સ્વામી મહારાજે જે છેલ્લો ઉપાય દર્શાવ્યો છે, જો આપણે અત્યાર સુધી આના પહેલાના એક પ્રવચનની અંદર પ્રમુખ વર્ણિદિન નિમિત્તે આપણે જોયું હતું, એકબીજાને સમજવાની કોશિશ કરવી, એ આપણે પહેલો ઉપાય જોયો હતો. હવે અત્યારે આપણે બે ઉપાય જોયા કે મોટું મન રાખવું, બીજો ઉપાય. ત્રીજો ઉપાય આપણે જોયો સત્સંગ. અને હવે ચોથો અને અગત્યનો, અને પ્રમુખ સ્વામી મહારાજ તો આના વિશે કહેતા કે સબ દર્દો કી એક દવા ઘર સભા. કોઈકને તાવ આવે તો તાવની ટીકડી મળે ને એને, તો જ એને મટશે. કોઈકને માથું દુખે તો તાવની ટીકડી પીશે તો માથું નહીં મટે, એ નહીં, ક્યારેય નહીં મટે. કેમ? કારણ કે ટીકડી અલગ અલગ છે. દરેક રોગની આજે ટીકડી અલગ અલગ જોવા મળશે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એ કેટલા દયાળુ કૃપાળુ કહેવાય, આપણા ઉપર કૃપા કેટલી કરી કહેવાય. ઉપાયો આપણને હજાર નથી આપ્યા, એક જ ઉપાય આપ્યો છે. પણ હવે આપણે મુમુક્ષુ હોય, આપણે સત્સંગી હોઈએ, આપણે એમના અનુયાયી શિષ્યો હોઈએ, તો આપણે એ પ્રમાણે કરીએ છીએ. અને એમને શું ઉપાય છે? સબ દર્દો કી એક દવા ઘર સભા. ગમે તે પ્રશ્ન હોય દરેકનું સમાધાન છે ઘર સભા. તો જો ઘર સભા આપણે કરવાની છે, અને ઘણા બધા હરિભક્તો એમને 7.5 લાખ જેટલા પત્રો એમને લખ્યા છે, 2.5 લાખ ઘરે પધરામણી કરી છે, લાખો વ્યક્તિગત મુલાકાતો કરી છે, અને એમાં અનુભવ એટલો બધો થઈ ગયો કે એમના ખબર પડી ગઈ છે કે દરેક પ્રશ્નોનું મૂળ શું છે. એમને મૂળ પકડ્યું છે, એમને કોઈ ડાળ કે ફળ
ત્યાં કોઈ નથી. એમને ગરીબના પણ પ્રશ્નો સાંભળ્યા છે, એમને ધનવાનના પણ પ્રશ્નો સાંભળ્યા છે, એમને કોઈ ક્ષેત્રની અંદર સારી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમના પણ પ્રશ્નો સાંભળ્યા છે, કોઈ કે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી જ નથી એ પણ પ્રશ્નો સાંભળે, એમને બાળકોના પ્રશ્નો, યુવકોના પ્રશ્ન, સાસુ વહુ, પતિ પત્ની કે કોઈ સંબંધ હોય એ બધાય સંબંધોના પ્રશ્નો તેમને સાંભળ્યા છે. અને સાંભળ્યા છે એટલું જ નહીં, એ પ્રશ્નોની અંદર એમને ઉપાયો પણ એવા દર્શાવે. એનો સાર સ્વરૂપે આપણને કહે છે ઘર સભા. અને આ ચોથો ઉપાય છે ઘર સભા. જો આ ઉપાયથી કેવી રીતે કૌટુંબિક એકતા સ્થપાય છે, તો 1 + 1 બરાબર કેટલા થાય? 2 થાય. સરવાળો આપણને આવડે છે. તો બસ નિયમ જેમ સમજાવી શકાય ને, આ એમ નથી. આપણને તમને 1 + 1 2 સમજી ગયા, 10 + 10 20 સમજી ગયા. પણ આ ઘર સભા રહીને એમ ન સમજાવી શકાય. એ એક અનુભવવાની વાત છે. જેમ ગોળી આપણો તાવ કેવી રીતે ઉતારે ને એ સમજાવી શકાતું નથી, પણ એ ગોળીને આપણે ગળીએ અને થોડોક આરામ કરીએ 2-5 મિનિટ, એટલે આપણને અનુભવ થાય કે મારો તાવ ઉતરી ગયો. બસ એવી જ રીતે આ ઘર સભા રહીને એ ઘર સભા કરવાથી પારિવારિક એકતા સધાય છે. અને તેના આ રહ્યા ઘણા બધા અનુભવો. આપણે થોડીક વાત કરીએ કેટલા અનુભવો છે. તો હુસ્ટનના એક હરિભક્ત હરેશભાઈ પટેલ પોતાનો અનુભવ ઘર સભા બાબતે જણાવે છે કે ઘર સભાએ મારા માતા પિતા એ અમારી વચ્ચેનું છે ને અંતર દૂર કરી નાખ્યું. એટલે સામાન્ય રીતે અમે ધંધાકીય બાબતોની વાતો કે વ્યવહારની કૌટુંબિક વાતો છે ને હું મારા માતા પિતા સાથે કહેતો નહીં. એટલો સ્વભાવ, એવો સમય પણ નહોતો અને એવો મારી સ્વભાવ નહોતો કે બધું કેવું. એટલે આથી એક સ્વાભાવિક અંતર રહેતું. પરંતુ હવે ઘર સભામાં મેં બેસવાથી છે ને એમની સાથેનું એક અંતર આપોઆપ દૂર થઈ ગયું. અને એક વખત તો મારા ધર્મપત્નીએ પુત્ર મેહુલને અભ્યાસ માટે ઘણો એને ઠપકો આપ્યો. વાતાવરણ તો તંગ અને ઉગ્ર બની ગયું હતું. ત્યારે મારે પણ થોડું કહેવાનું થયું, પણ અમારા બે વચ્ચે પણ ઉગ્રતા થોડીક આવી ગઈ હતી. પણ એ સાંજે અમે ઘર સભામાં બેઠા ને એમાં જે ભાંગેલા મન છે ને હતા એ બધાય પાછા એક થઈ ગયા. અને એ પ્રસંગ બન્યો જ ન હોય ને એવું વાતાવરણ ઘરની અંદર સર્જન થઈ ગયું. તો આ ઘર સભાના પ્રતાપથી શક્ય બન્યું છે. આપણે એક હરિભક્તનો અનુભવ જોઈએ, જેઓ ભાવનગર એડવોકેટ જનકસિંહ ગોહિલ એમનું નામ. હવે તેઓ જણાવે છે કે ઘર સભા અમે કરીએ છીએ તો કેવા અમારા ઘરની અંદર, અમારા કુટુંબની અંદર એકબીજાના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું દરેક પ્રકારનું સમાધાન છે ને એમ ઘર સભામાં જ કરી નાખીએ. અને અમારા ઘરની અંદર આત્મીયતા, એકતા અને પ્રેમ આ બધાય વધ્યા છે. અને બીજું એમને કીધું કે મન દુઃખ થાય અથવા તો કાંઈક એવી સલાહ સૂચન આપવાનું હોય તો અમે ઘર સભામાં જ આપી દઈએ. એટલે દરેક પ્રશ્નનું સમાધાન થઈ જાય, નિરાકરણ થઈ જાય. મનમાં કોઈ વાતું ન રહે. અને સ્વામીશ્રીના અમને વચનમાં વિશ્વાસ હતો અને ઘર સભા અમે શરૂ કરી અને ઘર સભાથી અમારા દરેક પ્રશ્નોનું અમે નિરાકરણ લાવી શક્યા. તો એવો પણ બન્યો હતો મહંત સ્વામી મહારાજ કે 19/5/2018ના દિવસે ચેન્નઈની એમનો એક પરિવારના સભ્યોએ એક મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો. હવે એમને પત્રની અંદર શું કીધું કે અમે એક પણ ઘર સભા નથી કરતા, છતાં અમારા પરિવારમાં એક પણ પ્રશ્ન આવતો નથી અને સુખ શાંતિથી બધા રહીએ છીએ, તો ઘર સભાની જરૂર શું? અને ત્યારે સ્વામીશ્રી ત્યારે બોલી ઉઠ્યા, પણ ભવિષ્યમાં પ્રશ્ન થશે તો? અને બીજું એક જબરજસ્ત વાક્ય બોલ્યા અને આપણે પણ યાદ રાખવાનું છે. ત્યારે તેઓ બોલ્યા કે આજ્ઞા સામે છે ને આર્ગ્યુમેન્ટ ન જોઈએ. જે આજ્ઞા કરવામાં આવે છે ને એ બધી વિચારને કરે છે, એમના અધ્ધરતાલ કરતા નથી. એટલે આજ્ઞા સામે છે ને ક્યારેય આર્ગ્યુમેન્ટ કરવી નહીં, એટલે કે દલીલ કરવી નહીં. તો જો આપણા ઘરની અંદર શાંતિ હશે, પણ ક્યાં સુધી શાંતિ હશે? જો ઘર સભા જ નહીં કરીએ તો ભવિષ્યની અંદર એવા પ્રશ્નો થશે જે પ્રશ્નોનું સમાધાન થશે જ નહીં. અને જો ઘર સભા તેમ કરતા હશો તો ભવિષ્યમાં જે આવનારા જે પ્રશ્નો રહ્યા એમાં પ્રશ્નોથી તમે બચી શકશો. તો જો આપણે આર્ગ્યુમેન્ટ કરવાનું નથી, પણ સત્પુરુષની આજ્ઞાનું પાલન કરવાનું છે. જો પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે આપણે શ્રદ્ધા અને વિશ્વાસ અને ધીરજ રાખીને છે ને ઘર સભા કરવાની, તો લાભ થશે જ તે. કારણ કે જો આ ત્રણેય વાત જરૂરી છે. શ્રદ્ધા હોવી જરૂરી છે. આપણે કોઈ કાર્ય કરીએ ને, કોઈક ધંધો સામાન્ય કરતા હોય તો કેટલા મહિના વર્ષો સુધી આપણે રાહ જોઈએ છીએ કે નફો થશે જ તે, અહીંથી વધવાનો જ છે. જો શ્રદ્ધાથી કાર્ય કરીએ, સાથે સાથે વિશ્વાસ રાખીએ છીએ કે થશે જ તે, ગમે તેમ થશે, તો જો એના માટે આપણે ઉપાયો કરવી છે. અને સાથે સાથે પેશન્સ તો જરૂરી જ છે.
તો ધીરજ પણ રાખીએ છીએ. તો એમ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે આ ત્રણેય બાબતો ઘર સભામાં અપનાવવાની છે અને ત્રણેય વાતો યાદ રાખીને ઘર સભા કરવાની છે તો લાભ થશે જ તે. જો આમ જો પ્રમુખ સ્વામી મહારાજે આ કૌટુંબિક પ્રશ્નોનો આપણને પાયો બતાવ્યો છે. એ જો સમાધાન કરવું હોય અને કુટુંબની અંદર એ ઝઘડાઓ ઓછા કરવા હોય, પ્રશ્નો ઓછા કરવા હોય તો આપણે અવશ્ય અપનાવવું જ પડશે. તો આ પ્રમુખ સ્વામી મહારાજે જે ઉપાય કર્યા છે, જે 4 ઉપાયો જે આપણે સમજ્યા કે એક તો એકબીજાને સમજવાની કોશિશ કરવી, એમાં દ્રષ્ટિકોણ પણ સમજવાની વાત કરી, આપણને એમની લાગણી પણ સમજવાની વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે. બીજો ઉપાય આપણે સમજ્યા મોટું મન રાખવું, પણ મોટું મન 4 રીતે રાખવાનું છે. એક તો આપણે ક્ષમા આપવાની છે, સહન કરવાનું છે. ત્યારબાદ આપણે એમના જીવનની અંદર એક થોડુંક તપાસવાનું છે કે એ જે કામ મેં કર્યું તો એમાં મારી કંઈ ભૂલ તો નથી રહી ગઈ, તો માફી પણ આપવાની છે. પછી મહિમા પણ રાખવાનો છે. તો આમ 4 રીતે આપણે મોટું મન રાખવાનું છે. ત્રીજો ઉપાય આપણે સમજ્યા સત્સંગ. તો સત્સંગ પણ કરવાનો છે. નિત્ય પૂજા હોય, ઘર સભા હોય કે સંયુક્ત સભા હોય કે રવિ સભા હોય, આપણે બાળક હોય તો બાળ સભા, સંયુક્ત હોય તો સંયુક્ત સભા, એમ જે વિભાગની અંદર યુવક હોય તો યુવક સભા, યુવતી સભા, શિશુ સભા, તો આ બધી સભાઓ આપણે ભરવાને. રવિ સભા તો ભરવી જ, કારણ કે યોગીજી મહારાજના શબ્દો છે 25,000નો એ સમયની અંદર નફો જતો કરીને પણ રવિ સભામાં જવું. બ્રહ્મરૂપ થવાશે અને થવાશે તે શ્રદ્ધા, વિશ્વાસની ધીરજ હશે ને તો એમના વચનો ફળશે. જો સત્પુરુષે જે વચનો કીધા એ વચનો ફળ્યા હોય તો પછી આ માર્મિક રીતે આપણને ભલે લાગે નહીં, પરંતુ આ વચનો સિદ્ધ થશે જ તે. એ આપણા છતાં દેહ આપણે જોઈ શકીશું અને અક્ષરધામ જેટલું પણ સુખ પ્રાપ્ત થશે. તો સત્સંગ અવશ્ય કરવો. અને ચોથો ઉપાય કે ઘર સભા, સબ દર્દો કી એક દવા ઘર સભા. તો ઘર સભા કરીએ તો બધી વાતો આપણા જીવનની અંદર આપોઆપ વણાઈ જાય. શરૂઆતનો પહેલો ઉપાય હતો ને એકબીજાને સમજવાની, એ ઘર સભામાં થઈ જશે. સત્સંગ, તો એ સત્સંગની દ્રઢ સમજણ ઘર સભાથી જ થશે. મોટું મન રાખવાની વાત હોય, એ મહિમા હોય, ક્ષમા હોય, સહન કરવું હોય, એ બધી વાતો હોય ને એ બધી ઘર સભામાંથી આપણને જાણવા મળશે અને દરેક પ્રશ્નોનું સમાધાન તો થશે જ તે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા ઘરની અંદર સુખ શાંતિ તો આપણે રાખવી છે, પરંતુ સુખ શાંતિ રાખવા માટે સત્પુરુષના વચન જે છે ને, જે આજ્ઞા છે ને, એ આજ્ઞાને આપણે ઝીલીએ અને તે પ્રમાણે કાર્ય કરીએ તો અવશ્ય ફળ પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહંત સ્વામી મહારાજને અને સ્વામિનારાયણ ભગવાનને, પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમે પણ તમે જે બતાવેલા ઉપાયો છે આ ઉપાયો પ્રમાણે અમે અનુસરીએ એવી બળ, બુદ્ધિ, શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.